તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર છે ને હું તમને એવા 4 રેશિયો બતાવવાનો છું ને જેને શીખીને તમને એ ખબર પડી જશે કે કયો સ્ટોક અત્યારે અંડર વેલ્યુ મળી રહ્યો છે ને કયો સ્ટોક અત્યારે ઓવર વેલ્યુ મળી રહ્યો છે. એટલે બેઝિકલી કયો સ્ટોક અત્યારે સસ્તો છે ને કયો સ્ટોક અત્યારે મોંઘો છે. હવે આ વસ્તુ શીખતા પહેલાં આપણને જે સસ્તો છે ને જે મોંઘો છે ને એની ડેફિનેશન ખબર હોવી જોઈએ. સસ્તાનો મતલબ એવો નથી કે ભાઈ જે સ્ટોક 2-5 રૂપિયાનો મળી રહ્યો છે. સસ્તાનો મતલબ એવો છે કે ભાઈ જે સ્ટોક અત્યારે અંડર વેલ્યુ છે એનો મતલબ કોઈ સ્ટોક અત્યારે 100 રૂપિયા પર બી હોય, 10 પર બી હોય કે 1000 પર બી હોય, બટ ચાન્સીસ હોય ને કે લોંગ ટર્મમાં જઈને સારી રેલી પકડી શકે છે, એને કહેવાય એક અંડર વેલ્યુ સ્ટોક. તો આજે હું તમને એવા 4 રેશિયો બતાવીશ જેનાથી તમને ખબર પડશે કે ભાઈ તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ સ્ટોક અત્યારે અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ મળી રહ્યો છે. અને વિડીયોને છે ને છેક છેલ્લા સુધી જોજો, કારણ કે જે ચોથો રેશિયો મેં ડિસ્કસ કરવાનો છે ને એ એવો રેશિયો છે જેને આપણે FII અને DII કહીએ છીએ ને એ લોકો એને યુઝ કરતા હોય છે. અને આજના વિડીયોમાં આપણે જે પણ રેશિયો ડિસ્કસ કરવાના છે ને એ બધા જ રેશિયો તમને NSE અને BSEની વેબસાઇટ પર જોવા મળી જશે. અને બીજી બહુ બધી પ્રાઇવેટ કંપની બી છે, જેવી રીતે ટિકર ટેપ છે, સ્ક્રીનર છે, ત્યાંથી પણ તમે આ રેશિયો જોઈ શકો છો. તો આપણો જે સૌથી પહેલો રેશિયો રહેવાનો છે ને એ છે PE રેશિયો. સૌથી પહેલાં આપણે PE રેશિયોનો ફૂલ ફોર્મ જોઈએ તો પ્રાઇસ ટુ અર્નિંગ. અને આનો જે ફોર્મ્યુલા હોય છે ને એ પ્રાઇસ પર શેર ડિવાઇડેડ બાય અર્નિંગ પર શેર. હવે PE રેશિયો તમને સિમ્પલ રીતે સમજાવું ને તો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ એક સ્ટોક A છે, એક સ્ટોક B છે. હવે જે સ્ટોક A છે ને એનો PE રેશિયો અત્યારે 10 છે અને જે સ્ટોક B છે એનો PE રેશિયો અત્યારે 20 છે. તો આ જે PE રેશિયો છે એ અહીંયા શું કહેવા માગે છે કે અગર આપણે A સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો ત્યાં 1 રૂપિયો કમાવા માટે આપણે એ સ્ટોકને 10 રૂપિયા આપવા પડશે. અને B સ્ટોકની વાત કરીએ તો B સ્ટોકમાંથી આપણે 1 રૂપિયો કમાવો હોય ને તો ત્યાં એને આપણે 20 રૂપિયા આપવા પડશે. એકવાર તમને ફરીથી એક્સપ્લેન કરું કે અગર એ સ્ટોક છે ત્યાંથી આપણે 1 રૂપિયો કમાવો હોય ને આપણે એને 10 રૂપિયા આપવા પડશે. અને જે B સ્ટોક છે ત્યાંથી આપણે 1 રૂપિયો કમાવો હોય ને તો આપણે એને 20 રૂપિયા આપવા પડશે. તો અહીંયા આપણે એવું કેમ ના કરીએ કે આપણે જે 20 રૂપિયા B સ્ટોકને આપીએ છીએ એ 20 રૂપિયા આપણે એ સ્ટોકને આપી દઈએ ને તો આપણને B કરતાં તેને વધારે રિટર્ન મળી શકે. તો આ જે વસ્તુ છે ને એ તમે પ્રેક્ટિકલી તમારા પોર્ટફોલિયોમાં કઈ રીતે કરી શકો કે તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને સૌથી પહેલાં એનું PE રેશિયો જોઈ લો. એના પછી એક ઇન્ડસ્ટ્રી PE કરીને રેશિયો આવે છે. આ રેશિયો શું હોય કે ભાઈ તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એનું જે પણ સેક્ટર હોય ને એ સેક્ટરમાં જેટલી પણ બધી કંપની આવતી હોય ને એ બધી કંપનીનો PE જે એવરેજ PE નીકળે ને એને કહેવાય ઇન્ડસ્ટ્રી PE. તો અહીંયા આપણે શું મતલબ સમજવાનું કે અગર જે ઇન્ડસ્ટ્રી PE છે એ 10 છે અને જે સ્ટોકનો PE છે ને એ 20 છે ને એનો મતલબ છે કે જે તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ ઓવર વેલ્યુ સ્ટોક છે. અને અગર તમે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ સ્ટોકનું PE 5 છે અને જે એનો ઇન્ડસ્ટ્રી PE છે ને એ 10 છે ને એનો મતલબ છે કે આ જે સ્ટોક છે ને એ અંડર વેલ્યુ મળી રહ્યો છે. હવે PE રેશિયોનો જે કોન્સેપ્ટ છે ને એ તમને સારી રીતે ખબર પડી ગયો હશે. હવે જે આપણો બીજો રેશિયો આવે છે ને એ છે PB રેશિયો. આ રેશિયોનો જે ફૂલ ફોર્મ છે ને એ છે પ્રાઇસ ટુ બુક રેશિયો. અને આની જે ફોર્મ્યુલા બને છે એ છે માર્કેટ પ્રાઇસ પર શેર ડિવાઇડેડ બાય બુક વેલ્યુ પર શેર. હવે PB રેશિયોને આપણે સમજવો હોય ને તો આ જે બુક વેલ્યુ છે ને એનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવો પડશે. તો આ જે બુક વેલ્યુ છે ને એનો મતલબ શું હોય કે કંપની પાસે જેટલા પણ એસેટ્સ છે, જ્યાંથી કંપની પૈસા કમાવે છે એ બધા એસેટ્સમાંથી કંપની જે પોતાની લાયબિલિટી છે, પોતાની જે ઉધારી છે એ ચૂકવી દે ને એના પછી જે કંપની પાસે અમાઉન્ટ બચે ને એ અમાઉન્ટને છે ને બુક વેલ્યુ કહેવાય. હવે બુક વેલ્યુ પર શેર શું હોય કે માની લઈએ અત્યારે કોઈ કંપનીની બુક વેલ્યુ 100 રૂપિયા છે અને એ કંપનીના છે ને 10 શેર છે તો જે બુક વેલ્યુ પર શેર આવી જાય ને એ આવી જાય 10 રૂપિયા. હવે આ જે PB રેશિયો છે એ શું કહે છે કે કોઈ સ્ટોક જેની બુક વેલ્યુ પર શેર 50 રૂપિયા છે અને માર્કેટમાં એ જે સ્ટોક છે ને એ 100 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે ને એનો મતલબ છે કે એ જે સ્ટોક છે ને એ ઓવર વેલ્યુ મળી રહ્યો છે. અને અગર કોઈ એવો સ્ટોક છે જેની બુક વેલ્યુ 100 રૂપિયા છે પણ માર્કેટમાં જે સ્ટોક છે ને એ 50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે તો એનો મતલબ એવો છે કે ભાઈ એ જે સ્ટોક છે ને એ અંડર વેલ્યુ મળી રહ્યો છે. હવે આ જે PB રેશિયો છે ને એ જનરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, ઓઇલ અને ગેસ સેક્ટર, આવા બધા જે પણ સેક્ટર હોય ને જેમાં બહુ બધી વધારે કેપિટલ વપરાતી હોય આ બધા સેક્ટરની અંદર આ જે PB રેશિયો છે ને એ વપરાતો હોય છે. તો એ PB રેશિયોનો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. હવે આના પછીનો જે આપણો ત્રીજો રેશિયો આવે છે ને એ છે PS રેશિયો. આ રેશિયોનો જે ફૂલ ફોર્મ છે ને એ છે પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો. આનું જે ફોર્મ્યુલા બને છે એ બને છે માર્કેટ પ્રાઇસ પર શેર ડિવાઇડેડ બાય સેલ્સ પર શેર. હવે આ જે રેશિયો છે ને એ PE રેશિયો જેવો જ છે બટ PE રેશિયોમાં શું લિમિટેશન હોય કે આપણે જે PE રેશિયો યુઝ કરીએ ને એ એવી કંપનીના અંદર યુઝ ના થાય જે કંપની છે ને અત્યારે લોસમાં ચાલતી હોય. હવે અગર તમને કોઈ એવો સ્ટોક મળ્યો છે જે અત્યારે તો લોસમાં ચાલે છે પણ તમને એવું લાગે છે કે લોંગ ટર્મમાં જઈને છે ને એ સ્ટોક સારું રિટર્ન આપી શકે છે તો એની ઇન્ટ્રેન્સિક વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમે આ PS રેશિયોને યુઝ કરી શકો છો. હવે પ્રાઇસ ટુ સેલ્સ રેશિયો શું કહે છે કે ભાઈ અગર કોઈ સ્ટોકનો PS રેશિયો 2 હોય ને
એનો મતલબ છે કે ભાઈ આપણે 100 રૂપિયાની સેલ્સ માટે એ કંપનીને 200 રૂપિયા આપીએ છીએ અને અગર કોઈ સ્ટોકનો પીએસ રેશિયો 1થી નીચે હોય ને એનો મતલબ છે કે ભાઈ આપણે 100 રૂપિયાની સેલ્સ માટે એને 100 રૂપિયા કરતાં બી ઓછા પૈસા આપીએ છીએ, તો આવા સ્ટોકને અંડર વેલ્યુ સ્ટોક ગણાતો હોય છે. હવે તમે 3 રેશિયો તો સારી રીતે ડિસ્કસ કરી લીધા. હવે જે આપણો ચોથો રેશિયો રહેવાનો છે ને એ સૌથી પોપ્યુલર રેશિયો છે અને આ જે રેશિયો છે ને એ છે PEG રેશિયો. આ જે રેશિયો છે ને એ PE રેશિયો અને સ્ટોકની ગ્રોથને કમ્બાઈન કરીને બનાવડાયો. હવે આ સ્ટોકનું જે ફૂલ ફોર્મ છે ને એ છે પ્રાઇસ ટુ અર્નિંગ વિથ ગ્રોથ અને આ સ્ટોકનું જે ફોર્મ્યુલા છે એ છે પ્રાઇસ ટુ અર્નિંગ એટલે કે PE રેશિયો ડિવાઇડેડ બાય CAGR ગ્રોથ. હવે આ જે PE રેશિયો છે ને હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે હું તમને એક સ્ટોક આપું, એક છે ટાટા અને એક છે બાટા. ટાટાનો જે PE છે ને એ 20 રૂપિયા છે અને બાટાનો જે PE છે ને એ 10 રૂપિયા છે. તો હવે હું અગર તમને પૂછું કે ભાઈ તમે આ બે સ્ટોકમાંથી કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરશો, તો હવે અગર તમે પેલો PE રેશિયોવાળો કોન્સેપ્ટ યાદ રાખ્યો હશે ને તો ડેફિનેટલી તમે આ જે બાટા કંપની છે ને એમાં જ ઇન્વેસ્ટ કરવા માટે જશો. પણ અહીંયા છે ને હું એક બીજો ફેક્ટર એડ કરી દઉં, એ છે ગ્રોથ. હવે ટાટાની જે યર ઓન યર ગ્રોથ છે ને એ 25% છે ને જે બાટાની યર ઓન યર ગ્રોથ છે એ 5% છે. તો હવે અગર આપણે આને એક્ઝામ્પલમાં પુટ કરીએ ને તો તમને દેખાતું છે કે જે ટાટાનો PEG રેશિયો નીકળીને આવે છે ને એ 0.8 છે અને અગર આપણે બાટાનું જોઈએ ને તો એનો જે PEG રેશિયો નીકળીને આવે છે ને એ 2 છે. એટલે અગર બાટામાંથી આપણે 100 રૂપિયા કમાવા હોય ને તો આપણે એને 200 રૂપિયા આપવા પડશે, પણ અગર ટાટામાંથી આપણે 100 રૂપિયા કમાવા હોય ને તો આપણે ખાલી એને 80 રૂપિયા જ આપવા પડશે. તો જ્યારે બી તમે PE રેશિયો ચેક કરો ને તો આ જે PEG રેશિયો છે ને એને પણ એકવાર ચેક કરી લેજો. તો અગર તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.